ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા 8:30 આપણે રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે અને રસોઈ નાસ્તામાં કંઈ બનાવી રહ્યો છે. બોલો રસોઈ ભાઈ, શું બનાવો છો? રાતનું મોટું પડ્યું આ રોટલી કરી દીધી તમે. બસ રેડી રેડી બનાવો જલ્દી, ચલો કરી લઈએ. ચાલશે ને? હો વર્ષે ચાલશે નહીં. તો આજે કોનો પ્રોગ્રામ છે ને બપોરે? હા બનાવી દે. તો ગાઈઝ આપણે બહાર જઈશું. અમારા બાર વિહાન બને ગોલી કાગળ બે મેચ રમી રહ્યા છે બોલ બેટ. વિહાન બોલ લેવા આવે છે આ બાજુ, ગોલી કાકા પેલી બાજુ કરે છે. બોલિંગ કરે છે વિહાન. હા નાખ્યો બોલ. બહુ શોખ છે બેવાન રમવાનું. ચોટલી આવી ગઈ હાથમાં. વિહાનને ચોટલી આવી જાય હાથમાં. ફ્રી ફાયર એટલે ચોટલી આવી જાય હાથમાં. બોલિંગ કરશે વિહાન, જે બોલિંગ કરશે એ કાંઈ થશે પેલો. બે રમું તો રમું ને કે પછી જગરસી બે એ નાખ્યો બીજું બોલિંગ જ કંઈ નાખશે રે. ને કેવું બહુ પણ નાખ એમ કર્યા કર. તો કઈ છોકરો મજા આવી જોઈએ બોલિંગ કરે છે એ પાછો બીજો નાખ્યો બોલિંગ કરીને જોઈએ. એને ક્રિકેટ અમારો બહુ શોખ છે. ચાલો કઈ છોકરો રમશે. આપણે રસોઈ બનાવી છે ને આપણે અને અમારા વાડીમાં નાની વાડીમાં બે ફૂલ આવી જાય ગુલાબનો. બારમાસી નહીં બધું તુલસી થઈ ગઈ છે અને મની વેલ પણ રેડી થઈ ગઈ છે. વરસાદનું વાતાવરણ તો થઈ ગયું છે તારે. ચલો આપણે જઈએ અંદર. કંઈ ક્યાં રસોઈ વંગારવાનું હું કે એટલે અથોનો લાવવું પડે કઈ રીતના લહેર લાવવાનું છે ખાલી. લાવવાનું ચમચો કાઢીને જો ચમચો લઈ લો આમાંથી. તો ભાઈ ચમચો લઈને થોડું હલાવવાનું તો લઈ દઈએ. આ લે હા લઈ લો. હા જો તો મસ્ત આવે બધું વઘાર કર્યો જ નહીં. ગોળનું પાણી થતું નહીં. ગોળના ઓગળે નહીં ગોળ ના ગોળનું કહેવાય. કેવું તો ગાઈઝ આપણે છે ને આ રીતના લાગીએ ના આવડે તો શું કરશું? એટલે બે દાડા દેવું પડશે. બે દાડા રાખવું અથાણું વઘાર કરશે આજે ઓગળી જશે. ગાઈઝ આ રીતના લાગીએ જેથી કરીને ગોળ બીજું બાકી હોય બપોર જેટલો ઓગળે એટલો ખરો અથાણું નાખી 2-4 દાડા રસશે એટલે ઓગળી જશે. આ જે ગોળ ને નીચે જવા દે એટલે ઓગળી જશે. ઉપર કેરીઓ તો ગાઈઝ આપણે ઘેર ખાવા આવીએ છીએ અને શાક બનાવ્યું છે રગવા અને પેલા ઘેરથી દાળ ભાત લાવ્યા. રસોઈ લઈને આજ પેલા ઘેરથી પાથર નહીં નાખી ને હજી ચાલુ નહીં કરીને કામ. હા તો બનાવે એટલે વિડીયો બનાવજો, બોલ ના કરતા. તને ખાવાનું ખાઈ લીધું કોઈ?
તો દવાખાને જઈએ પછી બીજું બોલ બોલ પેટમાં દુખાય જવું દવાખાને સાથે દુખાય વિહાન ચલો ગાઈસ ખાઈ લઈએ અમે હવે તો રસ હોય તો પેટમાં દુખાય છે એટલે ખાય દાળ ભાત જ ખાશે એ તો આપણે આનું શાક ખાઈ લઈએ બેન તાર ખાવું છે એટલે ખાવું બે જાય હા તો ચલો ભાઈ ખાઈ લઈએ હે ગાઈસ તો આપણે આવીએ છીએ ઘરે અને ઘરે આવીને રસોઈ મસ્ત એક કામ કર્યું છે આપણા માટે ખૂબ સરસ કામ કર્યું છે તો બતાવું તમને કર્યું છે મારા માટે પનીરનું શાક બનાવે જો ચાલુ કર્યું કામ કરે છે બહુ સરસ કામ કર્યું છે બહુ દિવસ થઈ નહીં પનીર ખાધે એટલે નિકિતાને લગ્નમાં છેલ્લું ખાતું નહીં આપણે તાનું બનાવી નથી ને નિકિતા એવા લગ્નનું કરે તે હજુ પનીર એના મળી વધેલું છે બધું પતી ગયું નહીં લે રસોઈ મસ્ત મને તે લગ્નનું બગાડ નાખે પણ બધું પૂરું થઈ ગયું સરસ બની મજા આવી જાય તો ભાઈ જો રસોઈ બનાવે છે હવે રોટલી બનાવે ગયો હા તો કરતો વાંધો નહીં ચાલશે દૂધ લાયા અને પનીર શેરીને મૂકી છે આવું કરે છે બધું રેડી કરી મૂકી રસોઈ મસ્ત મજાનો અવાજ સંભળાય કોઈ હેલો ને કેટલો મસ્ત બોલો છે સવારે પહેલાં 6 વાગે બોલો છે મધુ તો ભાઈ મસ્ત શાક બનાવ્યું છે તારે એક બીજો બતાવવાનું છે અને હમણાં થોડી વાર એમ બતાવી જાય તો શું કેવું અથોનું બતાવવાનું છે અથોનું ગરમી લાગે ભાઈ મહેનત ઉપર મેઠું હોય હવે આ બનાવ્યું સમોસા ખાવા હા આ બનાવી આલે કાલે 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 ના 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 કાલે કાલે ના 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 બકા તો કાંઈ નાખી દીધું અને અંદર મસ્ત હવે હલાઈ દેશે એટલે રેડી થઈ જશે પનીર ભુજી અને ભજીયા ક્યાં છે પનીર ભુજી એટલે ફીમેલું પનીર યાર પનીર ભુજી એટલે ભજીયાવાળું પનીર કોને ઇન્વાઇટ કર્યા છે હા બસ કોઈને ઇન્વાઇટ ના કરતા ના કે હું પૂછ્યો રહીએ પણ તો ગાઈસ બોલ ઓકે દાળ ભાત હતા એટલે ખાધી નહીં યાર આવા ટાઈમ યાર ભાવ યાર કંટાળો આવે યાર ગાડી હવે શું કરવાનું પહેલાં કહેતા નહીં હવે તો કાંઈ અમે છે ને ખાવા બેસીએ છીએ થઈ ગયું છે રેડી જો રસોઈ કે અત્યારે ખાઈ જ લઈએ 8:30 વાગી જશે તો ખાઈએ છીએ સમોસા ખાવા છે બસ સમોસા લેતા આવજો વાત કરો સોરી ચલો ભાઈ આપણે ખાઈ લઈએ રસોઈ લઈને આવવા અને ઘરમાં તો બધું એમને પડ્યું છે નવારો ખાઈ લઈએ બધું તો સાઈઝ અમે ખાઈ લઈએ આજ તો વહેલા 7:30 વાગવા આવ્યા છે અને અમે ખાવા બેસી જઈએ આજ તો વહેલા ખાઈ લઈએ મજા આવી જશે ખાવાની પનીર બનાવી ચલો ભાઈ આપણે હવે ખાવા બેસી જઈએ મોડાથી સમોસા કહે છે લાવવા જોઈએ હવે આવશે કે નહીં સમોસા તો ગાઈઝ અમે થાળીમાં કાઢી છે ખાવાનું વિહાનભાનું અલગ છે રસોઈયાનું અલગ છે અમારું વિહાન તો બે ગયા ખાવા માટે ખાવાનું છે રે શું ખાવાનું શાક રોટલી ખાઈ લે ભાવ છે રસો લીધું છે તું તો તો ભાઈ ચલો મેં ખાઈ લેવા હા રસોઈ ચાલુ કરી મસ્ત મજાનું ના મને રોટલી આલો મને તો ભાઈ મસ્ત ખાવાનું
એકદમ મસ્ત એ જો મને બેટા ખાધું તું બોલો ખાધું ખાધું લે તું કેવું બને લગાવી ખાઈ લેવા એ ગાઈ તો આપણે આવી ગયા છે નોકરીથી ઘરે પાછા નોકરી ગયા હતા આવી ગયા છે પાછા ઘરે અને મારા રસોઈ બનાવી દીધું છે અથવાનું તો ગાઈ અથવાનું વ્યક્તિ સૌ કરે શું જી લે પેલું અમારી ઉપર નોકરી છે હા મેં દેખાય ને અથવાનું આમાં અથવાનું થવાનું તમારું વિહાન બનાવવા આવ્યા છે અંદર વિહાન નહીં લે બેટા અરે હું બોલે છે હા મારે નહીં રસોઈ છે ને વિહાન રાજો પીવડે તો ગાઈ કુલર ચાલુ કરી દીધી હું ઘણી પથારી તૈયાર કરી દીધી છે અને હવે આપણે પૂછીએ આજે બસ આટલા સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય